નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આપને એક આગ્રહભરી વિનંતી છે કે અમારી આ યુટ્યુબ ચેનલને ચોક્કસપણે આપ સબસ્ક્રાઇબ કરશો. આજે આપણે વાત કરવી છે ચૂંટાયેલા કોર્પોરેટરના બદલાઈ ગયેલા વર્તનની. જ્યારે ઉમેદવાર કોઈ પક્ષ એને ટિકિટ આપે છે ત્યારે બે હાથ જોડીને ઘરે ઘરે ફરે છે, શેરીએ શેરીએ ફરે છે, સોસાયટીએ સોસાયટીએ ફરે છે, મોં ઉપર નમ્રતાનું લીપણ કરેલું હોય છે, આંખમાં એક લોકો પ્રત્યેનો પ્રેમનો ભાવ આંજેલો હોય છે, અને એ પછી એ કોર્પોરેટર તરીકે કે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ જાય ત્યારબાદ તેના મનની અંદર એક ભાર આવી જાય છે, એક અહમ આવી જાય છે કે સામાન્ય પ્રજા કરતાં હું કંઈક ઊંચો છું, મારું કંઈક મહત્વ વધારે છે, હું કંઈક સમથિંગ છું, એવું એના મનની અંદર આવી જતું હોય છે. નોકરીઓમાં પણ આવું જ હોય છે. જે અધિકારીઓ નોકરી માટે ઇન્ટરવ્યુમાં જતા હોય છે ત્યારે બે હાથ જોડીને જ કહેતા હોય છે કે હું પ્રામાણિકતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક લોકોના પ્રશ્નો પતાવીશ, લોકોનું કામ કરીશ, અને એ પણ એને હાથમાં કાયમીનો ઓર્ડર આવી જાય પછી એનું વર્તન પણ આ કોર્પોરેટરને, આ ઉમેદવારની જેમ બદલાઈ જતું હોય છે. પ્રજાને પછી પ્રજાને હાથ જોડવાનો વારો આવે છે. કોર્પોરેટરનું કામ હોય તો કોર્પોરેટરને હાથ જોડવા પડે, ધારાસભ્યનું કામ હોય તો ધારાસભ્યને હાથ જોડવા પડે, અને અધિકારીનું કામ હોય તો અધિકારીને હાથ જોડવા પડે. પ્રજાની સ્થિતિ એવી દયાદ્ર છે કે મત પણ એને આપવાનો, ચૂંટવા માટે મત પણ એને આપવાનો, વહીવટ ચલાવવા માટે ટેક્સ પણ એને ચૂકવવાનો, અને પછી પોતાનું કામ કઢાવવા માટે ધક્કા પણ પોતે ખાવાના અને લાંચ પણ પોતાને આપવાની. આ ત્રણ બાબતના જે ત્રિભેટે આવી અને પ્રજાજનો ઊભા છે એ આ પ્રકારની જે પદ્ધતિ ઊભી થઈ છે એનાથી ગળે આવી ગયેલા છે. હવે એ લોકોની અંદરથી અધિકારીઓ અને રાજકારણીઓ પ્રત્યે મમત્વ, માન એ ઓછું થતું જાય છે. આ જે પરિસ્થિતિ ઊભી થાય છે એનાથી જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હોય, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હોય, એ બધાય આ રીતિનીતિથી સુપેરે વાકેફ છે કે ભાઈ ઉમેદવાર છે એ ચૂંટાયા પછી પ્રજા પરત્વેનું એનું વલણ કેવું બદલાઈ જાય છે. એક સારી વાત છે કે હમણાં સુરતની અંદર ચૂંટાયેલા કોર્પોરેટરો સામે હર્ષભાઈએ એક બહુ જ સારું, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એક બહુ જ સારું મનનીય પ્રવચન આપ્યું. એમણે કહ્યું કે આપણે બીજા કરતાં ઊંચા છીએ, આપણે ચૂંટાઈ ગયા છીએ એટલે એનો મગજ ઉપર ભાર લઈને ફરવાનો નહીં. એ એમણે એક સારા શબ્દોમાં બહુ જ મૂલ્યવાન શિખામણ આપી છે. જો કે શેઠની શિખામણ જાપા સુધી ના રહે એવું આપણે ચોક્કસ ઈચ્છીએ, અને કોર્પોરેટરો એવું પ્રજા સાથે સારું વર્તન કરતા થાય, મૈત્રીભર્યું વર્તન કરતા થાય, ઉષ્માભર્યું વર્તન થાય, એ આપણે ચોક્કસ ઈચ્છીએ. કારણ કે જે કોર્પોરેટર છે એ પ્રજા સાથે સંબંધ રાખે એ જ નેતા તરીકે પ્રસ્થાપિત થતો હોય છે. જેને ત્યાં ઓપીડી સવારે કામ કરવા માટે લોકોની લાઈન હોય ને, એ વ્યક્તિ માસનો લીડર બને છે. બાકી એકાદી વખત ચૂંટાઈને પછી એને ઘેર બેસવાનો વારો આવે છે, પછી એની નેતા તરીકેની કારકિર્દી બની શકતી નથી. હર્ષભાઈ આ દિશામાં પણ અંગુલી નિર્દેશ કર્યો છે. આવો આપણે સાંભળીએ કે હર્ષ સંઘવીએ શું કહ્યું. કોર્પોરેટર તમે સૌ બની ગયા, 5 વર્ષ તમારી ટર્મ બી ચાલી જશે. હવે આ 5 વર્ષ દિલથી લોકો જોડે જોડાવવું કે મગજ પર કોર્પોરેટર બનવાનો ભાર લઈને ફરવું, એ તમારા સૌના હાથમાં. મગજમાંથી ભાર છે ને, આજે ચૂંટાયેલા પ્રતિનિધિ બની ગયો છું, કોર્પોરેટર બની ગયો હું, વિસ્તારનો આમ, આપણે કોઈ સાહેબ નથી બન્યા, પણ એ હોદ્દો લઈને મગજ પર ફરશો ને તો લોકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નહીં કરી શકશો. અને જેને જે નેતા કાર્યકર્તાઓના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એના પોતાના વિસ્તારના નાગરિકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નથી કરી શકતા, એવા નેતાઓ જીવનભર ખાલી માત્ર હોદ્દા લઈને ફરશે, પરંતુ નેતા નહીં બની શકશે. કામ જરૂરી નથી કે બધા થઈ જ જાય, જરૂરી નથી કે તમે બધા જ લોકોને સમાવેશ કરી જ શકો, પરંતુ
પાર્ટીનો કાર્યકર્તા કે વિસ્તારના કોઈ નાગરિકો એ કોઈ બી નાનો મોટો વિષય લઈને આવે અને જો તમે એની જોડે તોછડાઈથી વાત કરો તો આનાથી મોટું પાપ કોઈ છે જ નહીં. જો ચૂંટાયેલા પ્રતિનિધિ આપણે બનવું હોય, કોર્પોરેટર બનવું હોય, તો અડધી રાત્રે બી પાણી, ગટર લાઈન કે સ્ટ્રીટ લાઇટ બંધ છે એના માટે ફોન આવશે, સવારે 4 વાગે બી ફોન આવશે, અને એ ફોન ઉચકીને જો હસતા મોડે તમે એ નાગરિકની મદદ ના કરી શકતા હો તો મહેરબાની કરીને આ ફિલ્ડની અંદર આપણે રહેવું ના જોઈએ. હર્ષભાઈની વાત જે છે એ શબ્દશઃ સાચી છે. કારણ કે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 32 વર્ષથી પત્રકારત્વના નાતે જોડાયેલો છું. એટલે કોર્પોરેટરોને રીતિનીતિથી સુપેરે હું પણ વાકેફ છું કે એ લોકોની કેવી લોકો સાથેની જે કાર્ય પદ્ધતિ છે એ બદલાઈ જતી હોય છે. કેટલાક તો ચૂંટાયા પછી ક્યાંથી કમાણી થશે એના ખૂણા શોધતા થઈ જતા હોય છે. આસપાસમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોય તો એના હપ્તા મગાવતા થઈ જતા હોય છે. કેટલાક તો ખાણીપીણીની લારીઓને ખાદ્ય પાર્લરોમાં ભાગીદારી કરતા થઈ જતા હોય છે. ઘણા બધા કમાવાના ઘણા બધા રસ્તાઓ છે. બધા જ આવા છે હું કહેવા નથી માગતો, પરંતુ મોટા ભાગના આવા હોય છે એવું હું ચોક્કસ કહું છું. કારણ કે રાજકારણમાં આવનાર માણસ કમાણીના કિમિયાઓ પહેલા શોધી કાઢતો હોય છે. એક મંત્રીશ્રી, ભૂતકાળના મંત્રીશ્રીએ મને બહુ સારી વાત કરેલી કે જ્યારે એ આખી જે મંત્રીઓની રીતિનીતિ પણ અલગ પ્રકારની હતી, ત્યારે એમણે મને એક બહુ સરસ વાત કરેલી કે ચૂંટાઈને પછી મંત્રી બન્યા, હું એમને અભિનંદન આપવા ગયો હતો. ત્યારે એમણે મને એક સરસ વાત કરી. RSS માંથી આવતા હતા. એમણે કહ્યું કે અમારે ત્યાં શીખવવામાં આવે છે કે ચૂંટાયા પછી તાત્કાલિક તમારો પહેરવેશ પણ ના બદલશો. જો તમે પેન્ટ શર્ટ પહેરતા હોય તો પેન્ટ શર્ટ જ પહેરજો, અને જબ્બો ને લહેંગો પહેરતા હોય તો જબ્બો ને લહેંગો પહેરજો. જો તમે તાત્કાલિક તમારો પહેરવેશ બદલશો તો લોકોની નજરમાં તમે આવી જશો અને લોકો ટીકાત્મક રીતે એમ કહેતા થઈ જશે કે જોયું ને, મોટા નેતા બની ગયા, ગઈકાલ સુધી પેન્ટના શર્ટ પહેરતા આજે જબ્બા લહેંગામાં આવી ગયા. જેમ જબ્બો લાંબો થતો જાય એમ નેતાનું કદ લાંબુ થતું જાય, એવી મજાકો ઉડાડતા થઈ જશે. એક આ RSS માંથી જે શીખવવામાં આવતી કાર્ય પદ્ધતિ છે એની વાત કરું છું. એટલે જો પહેરવેશ ના બદલવાનું તો રીતિનીતિ પણ ના બદલવી જોઈએ. અને જે કોર્પોરેશનની અંદર ચૂંટાઈને આવતા કોર્પોરેટરો હોય છે એ એની રાજકારણની પાઠશાળા છે. એ ત્યાં જે રાજકીય સંસ્થા જેમાંથી ચૂંટાઈને આવ્યા હોય, તે ભાજપમાંથી આવે, કોંગ્રેસમાંથી, એને એક મંચ આપ્યો છે લોંગ જમ્પ મારવાનો, ત્યાંથી એ આગળ જઈ શકે છે. અને એ ત્યાં કેવી રીતિનીતિ કરે છે એના આધારે એનો મંચ કેટલો મજબૂત થાય છે એનો પાયો નખાતો હોય છે. એટલે હર્ષભાઈએ આ જ કહ્યું છે કે તમારે નેતા બનવું હોય તો તમારે લોકોના દિલમાં તમારું જગ્યા બનાવવી પડશે. તમે અહમ લઈને ફરશો તો તમારી જગ્યા નહીં બને. આપણે મહિલા કોર્પોરેટરોની પણ વાત કરીએ. 50% મહિલા કોર્પોરેટરો છે, અને બહુ જ સારી વાત છે કે મહિલાઓ ઘર બહાર નીકળી અને એક સમાજની જે વ્યવસ્થા છે, રાજકીય વ્યવસ્થા છે, એમાં પણ એ સહયોગ આપતા એમનો ભાગીદારી ઊભી થઈ છે, અને તેઓ એમની સૂઝબૂઝ સાથે એ એમની ભાગીદારી પણ નોંધાવે છે. પરંતુ એક બહુ જ મજાકીય શબ્દ છે, દુઃખ સાથે કહું છું કે CP શબ્દ કોર્પોરેશનની અંદર ચાલે છે. CP એટલે મહિલા કોર્પોરેટરના પતિ. આ એક કોડ વર્ડ છે. કોઈ કહે ને કે આ હમણાં બૂમાબૂમ કરીને કોણ હતું, તો કે CP. એટલે મહિલાઓએ પોતાના પતિદેવોને કહી દેવું પડશે કે મને મારામાં રાજકીય સૂઝબૂઝ છે, નિર્ણયો લેવાની સૂઝબૂઝ છે, મારે જે કંઈ કરવું હશે એ હું મારી હાથે કરીશ. હું જ્યાં સુધી કોર્પોરેશનમાં છું ત્યાં સુધી તમારા અંગત વ્યવસાય માટે પણ આંટાફેરા કરવાના નથી. ઘણા મહિલા કોર્પોરેટરના પતિઓ નાના મોટા કોન્ટ્રાક્ટરના કામમાં પડી જતા હોય છે. એટલે એમને કહી દેવું જોઈએ કે ભાઈ, CP તરીકે મારે વગોવણી સાંભળવી નથી કે તમને કોઈ CP કહી અને તમારી મજાક કરે એ મને પણ પસંદ નથી. એ મહિલાઓએ પણ કહી દેવું જોઈએ. કોર્પોરેટર જો સારી રીતે વર્તશે તો એ એના જે પક્ષ છે એનો પાયાનો સૌથી મજબૂત પાયો ઈંટ છે. જે કોર્પોરેટર છે બહુ મોટી મજબૂત ઈંટ છે, એના પર એની આખી ઇમેજ જે ચણાતી હોય છે. કારણ કે સીધો પ્રજાના સંપર્કમાં એ જ હોય છે, ધારાસભ્ય એટલા સંપર્કમાં નથી હોતા.
મંત્રી તો એથી ઓછા સંપર્ક થઈ જતા હોય છે એમના તો. એટલે કોર્પોરેટર છે એ પ્રજા સાથે હળી મળી અને પ્રજાના જે પ્રશ્નો હોય, પ્રજાને પીડતા, આમ તો રોડ, ગટર અને પાણી, નળ, ગટર અને રસ્તા એટલે નગરની વ્યાખ્યા ત્યાં જ પૂરી થઈ જાય છે. આવા નાના નાના પ્રશ્નો એ હલ કરે તો ચોક્કસપણે લોકો પણ એને પ્રેમ કરતા હોય છે. ઘણા બધા કોર્પોરેટરના લોકો કહેતા હોય છે કે તમારી 108 છે, અમે બૂમ પાડીએ એટલે આવી જાય. એટલે 108 બનજો. લોકોની સામે અહમનો પ્રદર્શન ના કરતા કે પોતે એના કરતાં સુપર છે એવી સુપિરિયોરિટી કોમ્પ્લેક્સથી ના પીડાતા. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને કોર્પોરેટરોના તમારા પોતાના અનુભવો કેવા રહે છે તેની ચોક્કસપણે કોમેન્ટ કરશો. નમસ્કાર.